સદગુરુ મહારાજ કી જય. આપણે આપણે માણસ છીએ. આપણે માણસ છીએ એટલે આપણે અનાજ ખાવી. પછી પશુ એટલે ઢોર, એ ઘાસ ખાય. આપણે અનાજ ભૂરા કલર નું હોય અથવા લાલ કલર હોય અને ઘાસ લીલા કલર નું હોય. પછી માંસાહારી પક્ષી રે એ માંસ ખાય, એ લાલ કલર નું હોય. પછી આ બીજા પક્ષી જીવ જંત ખાય, એ નોખા નોખા કલર નું હોય. તો બધાને શરીરમાં જ ખાય જ છે ને બધાને જઠરમાં જ જાય છે. તો બધાને ખાવામાં કલર નોખો નોખો થાય છે, તો લોહીનો કલર લાલ જ કેમ થાય છે બધાને? હવે એની હું વાત કરું. જો બધા માણસ અન્ન નથી ખાતા, અમુક માણસાઈ ખાય, પછી એનો લોહી કઈ ફેરી નથી જતો, બરોબર ને? અમુક આયુર્વેદિક નકરા પાન માથે જીવે છે, બરોબર? એક સોટેલા એ માયજી ક્યાં છે કે મારી 175 વર્ષની ઉંમર છે અને હું નકરા પાન ખાઈને જીવતી, અત્યારે હું નકરા ફળ ખાઈને જીવો. છતાંય લોહીનો કલર લાલ જ કેમ બને છે કે આ બધું રોદો રોદો ખાવામાં આવે છે તો લોહીનો કલર લાલ કેમ બને છે? એમ આપણે જે કલર કે આ કલરમાં આ મેળવો તો આ બને, આ કલરમાં આ મેળવો તો આ બને, એમ આ 5 તત્વનો જો જુદો જુદો કલર છે, બરોબર ને? ધરતીનો કલર કયો તો પીળો છે. એ નક્કી ક્યાં થાય? જયારે ધરતીમાં ગમે એ બીજ ઉગે એટલે એનો કોટો પીળો હોય છે, એનો કલર પીળો જ છે, એવું નક્કી થયું. અગ્નિ નો કલર લાલ છે, બરોબર? અગ્નિ બળતી હોય તો એ લાલ તમને દેખાય, એના ખોટારા પીડ્યા તો એ લાલ દેખાય, બરોબર? તો અગ્નિ નો કલર એમાં લાલ કીધો છે. પછી પાણી નો કલર સફેદ કીધો. ક્યાંક આપ તમને કાળું લાગે, ઊંડું હોય ને આશરું હોય ને જોત કાળું દેખાતું હોય, નીલું દેખાતું હોય, પણ જયારે પાણીનું કલર નું નક્કી ક્યાં થાય? બરફ બને થાય. જયારે એ બરફ બને થાય સફેદ જ બને, એ બરફ કાળો બને નહીં. એટલે ત્યાં એટલે પાણીનો કલર સફેદ એમાં કીધો છે. પવન નો કલર લીલો કીધો. શું લેવા કીધો? કે બહાર આવ્યો ને પવન લાગ્યો કોટાને એટલે તરત એ પાન લીલા મંડે થવા. અને આકાશ નો કલર નીલો કીધો. નીલો કેતા કાળો. એ રાતે તમે આમ ગગનમાં જોવો એટલે ખબર પડે, હેઠા ભલે ગમે એટલો પ્રકાશ હોય, પણ જયારે ઉપર નજર કરો એ તને એ કલર નક્કી થઈ જાય છે, બરોબર? હવે આ 5 કલર ના આધારે આ જીવે છે, જે કઈ જીવાતમાં જે 5 કલર ના આધારે જીવે છે, અને એ 5 કલર નું મિશ્રણ થતા કે લાલ થાય. એટલે એ આ કલર નો ગમે ખાય છે. જો કોઈ ઝાડ પાન ખાતા હોય છે, કોઈ જીવજંત ખાતું હોય છે, કોઈ નકરો માટીનો હાર હોય, પણ લોહી તો બધાના લાલ હોય. ગમે જાતિ નું હોય તો લોહી લાલ જ હોય છે. એટલે એમ જે કઈ આ 5 પ્રકૃતિના આધારે જે કઈ જીવી રહ્યા છે, એટલે એમ એ 5 નો મળે અને એ કલર ના લાલ કીધો છે. એટલે એ લોહી એમાં લાલ બન્યું છે કે આના આધારે આ લોહી લાલ બન્યું છે. એ આવું મારા અનુભવ કે છે કે જે કઈ આ 5 તત્વના આધારે જીવે છે એનો કલર લાલ જ છે, બરોબર ને? એ લોહી નો કલર લાલ જ આવે. એટલે આવું લોહી નું કલર નું એમાં લાલ બન્યું છે. નકર તો જુદું જુદું લોહી બનતું હોય તો જુદા ગણાય ને, તો જુદા ગણાય કે આને આ 5 તત્વનો સહારો નથી લીધો. એ લોહી તો લાલ જ બને બધાનું. પશુ કયો, પંખી કયો, ગમે કયો, લોહી તો લાલ જ બને છે. હવે બીજું કઈ એમાં પૂછવાનું હોય તો કયો? કઈ આમાં તો જે થા પૂછવો એ પૂછીએ કઈ. તો પછી બધા કીડી છે, મકોડા છે, પશુ છે, પક્ષી છે, હાથી છે, માણસ છે, તો તમે કયો 5 તત્વ બધા લે છે, તો 5 તત્વ લેતા હોય એ બધાને માણાને હૃદય આવે, કિડની આવે, મગજ આવે, તો એ બધાને હશે જ છે ને? એના પ્રમાણમાં હોય. આપડે ગોળે જ ન હોય એના, બરોબર? પણ એના પ્રમાણમાં એ બધું જોવે જ તે. કીડીને નાનું હૃદય હોય. હા, એને એ રીતનું હોય, બાકી તો એની રીતે તો હોય જ તે ને.
આ 5 તત્વોમાં ખામી પડે ઈ નથી જીવી શકતા. હા, ઈ. ગમે તમારે અળસિયાત નકરા જમીનમાં જ જાય બરોબર, હા, છતાં ઉપર સાર પડે જાય. કદાચ એને હવાની જરૂર પડતી હોય ને ઉપર આવતું હોય, માછલી ક્યારેક બાયથી નીકળે જાય, હા. એને શ્વાસની જરૂર પડતી હોય નીકળી જતી હોય. એમ જે કઈ છે પણ છતાં એને મોઢા જ બહાર કાઢવા જોવા. નકરો પાણીમાં ને પાણીમાં રહે એવું બનતું નથી. એટલે આ દરેક જીવને શ્વાસની જરૂર પડે ને પડે જ તે દરેક જીવને. એટલે પ્રશ્ન જે ખુશ કહેવાય એવું કઈ નથી. 5 તત્વની જરૂર પડે. 5 તત્વની જરૂર છે આ જીવાતમાં, 5 તત્વની જરૂર પડે. એકાદું નો જ નથી હાલ. સુવાસ એટલે પવન. હા, પવન તો માછલી પાણીમાં જ રહે, પાણીમાં બહાર નીકળે તો મરી જાય, તો એ ક્યાંથી સુવાસ? પણ પાણીમાં ને પાણીમાં થોડીક બહાર આમ ડોકા કાઢે છે. ધોકા કાઢે પણ બહાર રહે, પાણી બહાર નીકળે મરી જાય. બહાર નીકળે એટલે મરી જાય એ વસ્તુ બરોબર છે કે એના પાણીનો જ શ્યાવાર છે, પાણીનો જ શ્યાવાર છે. બહાર તો તમે આમ બહાર કાઢી નાખો ધરતી ઉપર તો મરે, પણ બાકી પાણીમાં રહી એના શ્વાસ લેવા જ બારી આવે જ છે. એને શ્વાસ ઘૂંટવાની શક્તિ એવી છે. અમુક એવું હોય તો અમુક સમય બહાર નીકળે, ઠેકડામાં રહીને બહાર નીકળે, બહાર શ્વાસ લેવા જ નીકળે, શ્વાસ લેવા જ નીકળે, પાણી બહાર નીકળે એટલે મરી જાય. હા મરી જાય. એ બારી તમે કાઢો તો મરી જાય. એની રીતે એ બારી તો આમ શ્વાસ લેવા જ આવે જ છે. ગમે માછલી હોય છે એ શ્વાસ લેવા જ બારું આવે. એને શ્વાસ ઘૂંટવાની એટલી શક્તિ છે. આપડા માણસ અમુક કેવા કલાક પાણીમાં રહે, કલાક રહી જાય માછલી. બાકી તો પાણીમાં ભરી અને ઈ માછલીને તમારે ફીટ કરી દેવાની, ક્યાંય હવા ન આવે એવું ફીટ કરી દેવાનું, ન જીવે. તમે તો પાણીમાં રાખો. ગમે કાચ નો આપણે અત્યારે તો જો આ સિટીમાં આવે છે ઓલા મારી માછલા ફરતા હોય છે, એવા કાચ ના લાવે પેટ્યું, મારી પાસે સબલા નાખ્યા હોય એના જો મારી પાસે ખોરાક નાખવો જોઈએ, એનું શ્વાસ નું ખાલું રાખવું જોઈએ. તમે ફીટ કરી દો એટલે એમાં મરી જાય, પાણીમાં હોય તો મરી જાય. મતલબમાં પાણીની અંદર ઓક્સિજન જાય છે. વૈજ્ઞાનિક એવું કહે H2O હાઇડ્રોજન અને ઓક્સિજન બે મળે એટલે પાણી બને. 4 ખાણી કીધી: ઉદ્ભેદ, સ્વેદજ, ગંડજ અને ઓરજ. 4 ખાણી. એમાં બધાના 5 તત્વ નથી હોતા. અમુક આને ઉદ્ભિદ છે એ પાણીમાં જે થાય ઉત્પન્ન થાય. અમુક જમીન વાળું આ ડેડકા છે એટલે વ્યા થાય. એને પવન ને વરસાદ જ્યાં આવે, પાણી આવે એવું ભેજ લાગે ત્યાં ડ્રાઉ માંડે બોલવા. વરસાદ આવે એટલે બહાર આવે. એ સૂક્ષ્મ છે. એ તમે કીધું ને એ સમાધિ યોગ કહેવાય, બરાબર? એના સમાધિ યોગ કીધો. એ જે કઈ જે તમે આ ડેડકાની વાત કરી ને એ સમાધિ યોગ છે. એના સૂક્ષ્મ શરીર કીધું કે એના સૂક્ષ્મ શરીરમાં વ્યા જાય. આની આ દેહ ની અવસ્થા 4 કીધી, બરોબર ને? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ને તુર્યા. એ સુષુપ્તિ અવસ્થામાં વ્યુ જાય ને એટલે હલાય ને સલાય ને તમને એમ થાય મરી ગયો. સુષુપ્તિ એટલે સમાધિ યોગ. એ ડેડકામ છે. હવે તમે હાલો ભલે. વાણીમાં ગાયું છે પથ્થર અંદર જીવ જીવે. એ ક્યાંથી વાયુ લેતા? હે? પથ્થર અંદર જીવ જીવે. ઈશ્વર તું પણ છો વિજ્ઞાની, તો એ પથ્થર અંદર ક્યાં વાયુ લેતા? જીવ કોને કહેવાય? જીવ કોને કહેવાય? એ પ્રાણ ને જીવ કહેવાય. પ્રાણ ને જીવ કહેવાય. પ્રાણ ને જીવ કહેવાય ને? જીવ કહેવાય. તો પ્રાણ વાયુ છે. પ્રાણ એ વાયુ છે. વાયુ છે પ્રાણ. તો પછી તમે કહો છો કે જીવ ક્યાં જીવતા છે? પ્રાણ એ જ વાયુ છે. જો પ્રાણ મરે છે કોણ, જન્મે છે કોણ? એ પેલા તો મારું ને તારું. હે? આ મારું તારું. મારું તારું. મારા તારા ને મારવાનું છે ને એ મરે છે.
બાકી 5 તત્વમાં એક તત્વ મરતું નહીં, એક તત્વ ન મરે. કોઈ આ તત્વ એક જ જો એકાદું તત્વ મરી જાય, લાડ પાડ કોઈનો નાશો જ નથી. આ બધું કે આ બધું સૃષ્ટિ દ્રષ્ટિ સો નષ્ટિ, કોઈનો નાશ નથી થતો. બધું આકાર બદલે છે. આ લાકડું છે હુકાય એટલે બળે ને પછી રાખ થઈ જાય, એટલે એનો કોઈ નાશ નથી થતો, એ રક્ષા થઈ છે. બધું પાણીનું આમ એ બધું રૂપાંતર બદલે છે. કોઈનો નાશ, વસ્તુનો નાશ જ નથી, બધું રૂપાંતર જ બદલે છે. અને આ પ્રાણ અને પ્રકૃતિ એ બે જન્મે છે અને મરે છે. એવું કે જેની જે અંત સમયે જે પ્રકૃતિ હોય એ અંત સમયે જો રટણમાં આવે તો એ પ્રમાણે બીજો જન્મ પાછો મળે. એમ એ પ્રાણ અને પ્રકૃતિ જન્મે છે મરે છે. એટલે જન્મે ત્યારે પ્રાણ જ હોય. પ્રાણવાયુ મરી જતો હોય તો પછી આ બીજા પ્રાણ હાલે છે નું. વાત સાચી. પ્રાણ આગળ સંતો કહી ગયા, શું કીધું કે પ્રાણ યા ભજી લેને કીધા. આ મણખો દેહ મળ્યો છે મોગા મૂળનો, પ્રાણ યા ભજી લેને કીધા. તો એ પ્રાણ છે, એ પ્રાણ વાયુમાંથી આપણે જીવ બનાવવાનો, જીવમાંથી વધતા 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 એમાંથી જીવને મન ને બધું બનાવીને આત્મા બનાવવાનો, આત્માથી પરમાત્મા બનાવવાનો. એમના બધું બનાવ્યું ન બને એ બધું બનેલું જ છે. પરમાત્મા આપણે બનાવી એકવી, પરમાત્મા બનાવવાનો આપણે બનાવી એકવી. પરમાત્મા રેડો થઈ ગયો ને આપણામાં પરમાત્મા છે. પરમાત્મા આ બધું ઈ જ કરે છે, પણ પરમાત્માને પામવું તો ખરું ને ત્યાં સુધી ઓળખ છે. આ તમે બનાવવાની વાત કરો છો ને એ બધું બનેલું જ છે. આપણાથી કઈ આત્મા બને ને આત્મા જેમ છે આ દેહ ની માલપા આ એ પ્રાણ ને બધું પ્રાણ ને પ્રકૃતિ જન્મ બરાબર. જન્મ એટલે એ ઓર માંથી બધું ઓર કાઢે ને જ્યાં ઓલે નસ કાઢે ત્યારે અવાજ આવે. ત્યારે અવાજ આવ્યો. અવાજ શું લેવા આવ્યો? હા શું લેવા અવાજ આવ્યો? લખ મારો અવાજ.